ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે સ્વાધ્યાય 6 એટલે કે આપણું જે છઠ્ઠું ચેપ્ટર છે ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણ એની પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છે. ત્યારે આપણે છઠ્ઠા સ્વાધ્યાયની અંદર વિભાગીની કામગીરી ગણતરી અને સમજૂતી આપણે છેલ્લા સેશનની અંદર પૂરી કરી છે. ત્યાર પછી હવે વિભાગ બીના કેટલાક પ્રશ્નો છે. વિભાગ બીની અંદર પણ 1 માર્કના પ્રશ્નો હોય છે. એમાં કેટલાક પ્રશ્નો થિયરિકલ પ્રશ્નો છે, એનો થિયરીને આધારે આપણે જવાબ આપી શકીશું. જ્યારે કેટલાક પ્રશ્નોની અંદર ગણતરીની જરૂર છે. તો વિભાગ બી અને સીના દાખલાઓ આજે આપણે બને તો જોઈ લઈએ, જેથી કરીને એનું કામ આપણું પૂરું થઈ જાય. તો પહેલો પ્રશ્ન છે, ક્રમચય અને સંચય વચ્ચે મુખ્ય તફાવત શું છે? તો ક્રમચય અને સંચય વચ્ચેનો મુખ્ય તફાવતની વાત કરીએ તો ક્રમચય એ શું દર્શાવે છે? ગોઠવણી. જ્યારે સંચય એ શું દર્શાવે છે? પસંદગી દર્શાવે છે. એનો મતલબ કે એ બી અને બીએ ક્રમચયમાં એક જ છે એમ ગણાય. અરે એ બી અને બીએ ક્રમચય માટે અલગ અલગ ગણીશું અને એ બી અને બીએની ગોઠવણી જે છે એને સંચય માટે એક જ પરિણામ તરીકે આપણે લઈ શકીએ. ક્રમચયમાં ક્રમનું મહત્ત્વ છે, જ્યારે સંચયમાં ક્રમનું મહત્ત્વ નથી. ક્રમચયને સંકેતમાં એનપીઆર વડે દર્શાવાય, જ્યારે સંચયને એનસીઆર વડે દર્શાવાય છે. એ ઉપરાંત એનું સૂત્ર લખવું હોય તો સૂત્ર પણ આપણે લખી શકીએ છીએ. બરાબર. તો ક્રમચય અને સંચય વચ્ચેનો મુખ્ય તફાવતની વાત કરીએ તો મુખ્ય તફાવત શું છે? ક્રમચયમાં ક્રમનું મહત્ત્વ છે, જ્યારે સંચયમાં ક્રમનું મહત્ત્વ નથી. અથવા તો ક્રમચય એ ગોઠવણી છે, જ્યારે સંચય એ પસંદગી છે, એમ આપણે લખી શકીએ. ત્યાર પછી ગણતરીનો સરવાળાનો મૂળભૂત સિદ્ધાંત. તો એની અંદર આપણે જે સૌથી શરૂઆતની અંદર વાત કરી હતી, અને અહીં તમે વિભાગ એના એમસીક્યુ જોશો તો પહેલો એમસીક્યુ પણ આપણને સરવાળાના નિયમ માટે જ આપેલો છે. જો કોઈ એક સમૂહમાં એમ ભિન્ન વસ્તુઓ અને બીજા સમૂહમાં એન ભિન્ન વસ્તુઓ હોય તો બંને સમૂહમાંથી કોઈ પણ એક વસ્તુની પસંદગી કરવી હોય તો એમ વત્તા એન પ્રકારે કરી શકાય. એટલે કે પિઝા અને બર્ગરવાળું ઉદાહરણ યાદ કરો તો તરત જ તમને ખ્યાલ આવે કે આપણે જોયું હતું કે 3 પિઝા અને 4 બર્ગરમાંથી કોઈ એક વસ્તુનો ઓર્ડર આપવો હોય તો 3 + 4 એટલે કે એમ વત્તા એન, એટલે કુલ 7 વસ્તુમાંથી આપણે ઓર્ડર આપી શકીએ. તો એ થયો આપણો ગણતરીનો સરવાળાનો મૂળભૂત સિદ્ધાંત. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, ગણતરીનો ગુણાકારનો મૂળભૂત સિદ્ધાંત. તો ગુણાકારનો મૂળભૂત સિદ્ધાંત લખવો હોય તો ગુણાકારનો મૂળભૂત સિદ્ધાંત પણ તમે જોશો તો બીજા એમસીક્યુની અંદર એ વિગત આપેલી છે, એને આધારે પણ લખી શકીએ. અને આપણને પણ ખ્યાલ છે, આગળ ચેપ્ટરની શરૂઆતમાં જ આપણે થિયરીનો અભ્યાસ કર્યો તે વખતે વાત થઈ હતી કે જો પ્રથમ ક્રિયા એમ પ્રકારે અને બીજી ક્રિયા એન પ્રકારે થતી હોય, તેમજ બંને ક્રિયાઓને જો સંયુક્ત રીતે એમ ગુણ્યા એન રીતે કરી શકાય તો એને આપણે શેનો સંબંધ કહીએ છીએ? તો ગુણાકારનો મૂળભૂત સિદ્ધાંત છે એમ આપણે કહી શકીએ. તો આ 3 પ્રશ્નો. ત્યાર પછી ચોથો પ્રશ્ન આપણને આપેલો છે, પ્રચલિત સંકેતો અનુસાર ક્રમચય અને સંચય વચ્ચેનો ગાણિતિક સંબંધ લખો. તો આપણે ગાણિતિક સંબંધ ક્રમચય અને સંચય વચ્ચેનો ગાણિતિક સંબંધ જોયો તો કે એનપીઆર બરાબર એનસીઆર ગુણ્યા આર ફેક્ટોરિયલ. કોઈ એનસીઆરના સૂત્ર કરતાં બનાવે તો એનસીઆર બરાબર શું થાય? એનસીઆર બરાબર લખો તો એનપીઆર ભાગ્યા આર ફેક્ટોરિયલ, અથવા તો એનપીઆર બરાબર લખો તો એનસીઆર ગુણ્યા આર ફેક્ટોરિયલ. બરાબર. ચોથો વિકલ્પ આપણને એમસીક્યુનો જે આપેલો છે એમાં વિકલ્પ ડી છે, એનસીઆર બરાબર એનપી આર ભાગ્યા આર ફેક્ટોરિયલ, તો એ પણ લખી શકાય. અથવા તો એનપીઆર બરાબર એનસીઆર ગુણ્યા આર ફેક્ટોરિયલ, તો એ રીતે પણ આપણે એની બંને ક્રમચય અને સંચય વચ્ચેનો સંબંધ દર્શાવી શકીએ છીએ. ત્યાર પછી આપણને આપેલું છે 5મો પ્રશ્ન, તો એક્સ વત્તા એના એન ઘાતમાં એન બરાબર 6 મૂકતા વિસ્તરણના સહગુણકો લખો. તો એ પ્રશ્ન અને છઠ્ઠો પ્રશ્ન છે, એક્સ વત્તા એનું એન ઘાતના વિસ્તરણનું વ્યાપક પદ લખો. તો વર્ષ 2020-21 માટેની જે પરીક્ષા આપવાના છે વિદ્યાર્થીઓ માટે આ વસ્તુ તમારા અભ્યાસક્રમમાંથી 1 વર્ષ પૂરતું COVID-19ને લીધે રદ કરેલ છે. તો એ તમે તૈયાર નહીં કરો તો ચાલશે, પણ હું તમને એની સમજૂતી આપી દઉં. તો એક્સ વત્તા એનું એન ઘાતમાં એન બરાબર 6 લઈએ તો પાસ્કલનો ત્રિકોણ આપણે ઝડપથી લાસ્ટ સેશનની અંદર સમજ્યા હતા, થિયરીની જ્યારે વાત કરી ત્યારે. તો પાસ્કલનો જે ત્રિકોણ છે એની અંદર એન બરાબર 6 માટેના સહગુણકો જોઈએ તો 1, 6, 15, 20, 15, 6 અને 1 એવા આપણને એના સહગુણકો જોવા મળે છે. ત્યાર પછી એક્સ વત્તા એના એન ઘાતના વિસ્તરણનું વ્યાપક સ્વરૂપ લખો. તો વ્યાપક સ્વરૂપ એટલે કે ટીઆર પ્લસ 1 બરાબર એનસીઆર ગુણ્યા એક્સ રેસ ટુ એન માઇનસ આર એ રેસ ટુ આર. તો એ શું થયું? એક્સ વત્તા એના વિસ્તરણનું વ્યાપક પદ
થયું એમ આપણે ગણી શકીએ. તો અહીં આપણે 1 થી 6 પ્રશ્નો થિયરિકલ પ્રશ્નો છે. એની અંદર 1 થી 4 પ્રશ્નો તમારા ચાલુ વર્ષના અભ્યાસક્રમ માટે પણ ઉપયોગી છે. 5મો અને 6ઠ્ઠો પ્રશ્ન છે એના પર નાની એક તમે ટીક માર્ક કરી રાખો એટલે તમને ખ્યાલ આવે કે આ વર્ષ એટલે કે 2020-21 માટેના જે વિદ્યાર્થી છે એટલે કે 21માં જે પરીક્ષા આપવાના છે એ લોકો માટે દ્વિપદી વિસ્તરણનો મુદ્દો 30% કોર્સ જે રિડ્યુસ કર્યો છે એના અંતર્ગત રદ કરેલ છે. તો એ તમે તૈયાર નહીં કરો, મેં તમને સમજાવ્યું શું જવાબ થશે, પણ તમારે યાદ રાખવાની જરૂર નથી. હવે 7મો પ્રશ્ન છે. 7મા પ્રશ્નથી આપણે દાખલાઓની ગણતરી શરૂ થાય છે. તો આપણે 7મા દાખલાથી રકમ અને દાખલાઓની ગણતરી પેપર પર આપણે સમજીએ. વિભાગ બીની અંદર આપણે જોયું એ મુજબ 1 થી 6 પ્રશ્નો થિયરિકલ ક્વેશ્ચન છે. ત્યાર પછી 7મા પ્રશ્નથી આપણે દાખલાઓની ગણતરી સમજીએ. તો એક ટ્રેનના ડબ્બામાં 3 વ્યક્તિઓને બેસવા માટે 5 જગ્યાઓ છે. તેઓ કેટલા પ્રકારે પોતાની જગ્યા મેળવી શકે? તો એ બાબતને આપણે ગણતરી કરવી છે. વ્યક્તિ કેટલી છે? 3. જગ્યા કેટલી છે? 5. તો 5 જગ્યાઓ પર 3 વ્યક્તિને, આમ થોડું જુદી રીતે પૂછ્યું છે. આપણને 3 ઓછી સંખ્યા પહેલી બતાવી છે એટલે n બરાબર આપણે 5 જગ્યાઓ લઈએ અને r તરીકે એટલે બેસનાર વ્યક્તિ 3 છે. તો NPR પ્રમાણે કરીએ તો 3p5 ના લખાય, અહીં આપણે શું લખીશું? 5p3. બરાબર. તો 5p3 પ્રકારે આપણે એની ગોઠવણી કરી શકીએ. તો ટ્રેનના ડબ્બામાં 3 વ્યક્તિઓને બેસવા માટે 5 જગ્યા છે. મેળવેલ જગ્યાના કુલ પ્રકાર. બરાબર. તો કેટલી રીતે જગ્યા મેળવી શકે એના કુલ પ્રકાર આપણે જોવાના છે. તો 5p3, 5 જગ્યા, બેસનાર વ્યક્તિ 3. તો 5 જગ્યા પર 3 વ્યક્તિને 5p3 પ્રકારે બેસાડી શકાય. એનું સાદુરૂપ આપીએ તો 5 × 4 × 3. તો 4 તરી 12, 12 × 5 = 60. 60 રીતે આપણે એની પસંદગી અથવા તો બેસવાની ગોઠવણી કરી શકીએ છીએ. ત્યાર પછી 8મો દાખલો અને 9મો દાખલો. બરાબર. 2 દાખલાઓ આપણને આપ્યા છે, વારાફરતી આપણે એને સમજીએ. 8મો દાખલો આપણને આપ્યો છે કે NC2 બરાબર 15 હોય તો એનની કિંમત શોધો. બરાબર. એટલે આવા દાખલા ખાસ કરીને પૂછાતા હોય કે એનની અજ્ઞાત કિંમત જે છે એ અજ્ઞાત કિંમત આપણે મેળવવી છે. તો આપણને પહેલો પ્રશ્ન 8મા દાખલામાં જોઈએ તો NC2 બરાબર 15 છે, એનની કિંમત શોધવાની છે. અહીં NPRની કિંમત હોય કે NCRની કિંમત હોય, જે પણ કિંમત હોય એને લગતું સૂત્ર આપણે લખી દઈએ. તો અહીં NC2 કયું છે એટલે એનની કિંમત અજ્ઞાત છે, શોધવાની છે. R બરાબર 2 છે અને એની કુલ કિંમત કેટલી થાય છે? 15 થાય છે એવું આપણને આપેલું છે. એની કિંમત શોધવી છે. તો આપણે NCR, C છે, C એટલે કોમ્બિનેશન મીન્સ સંચયના સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડે. તો સંચયના સૂત્રની મદદથી આપણે ગણતરી કરીએ તો આપણું કામ થઈ શકે. તો આપણે જોઈએ n ફેક્ટોરિયલ. NCR માટે આપણે જોઈએ તો શું કરીએ છીએ? n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ ગુણ્યા n માઇનસ r ફેક્ટોરિયલ. તો અહીં આપણે લખીએ n ફેક્ટોરિયલ, આરની જગ્યાએ 2 ફેક્ટોરિયલ, n માઇનસ r એટલે n માઇનસ 2 ફેક્ટોરિયલ બરાબર 15. હવે n ફેક્ટોરિયલ છે છેદમાં n માઇનસ 2 ફેક્ટોરિયલ છે. તો આપણે n ફેક્ટોરિયલનું વ્યાપક સ્વરૂપ લખીએ. આપણે રિવર્સ ક્રમમાં જઈએ છીએ જે રીતે છેદ ઉડી શકે ત્યાં સુધી. તો આપણે n ફેક્ટોરિયલની કિંમત n માઇનસ 2 ફેક્ટોરિયલ સુધી જઈએ તો n ગુણ્યા n માઇનસ 1 ગુણ્યા n માઇનસ 2 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલની કિંમત કેટલી થાય? 2 ગુણ્યા n માઇનસ 2 ફેક્ટોરિયલ. n માઇનસ 2 ફેક્ટોરિયલ, n માઇનસ 2 ફેક્ટોરિયલનો લોપ થાય અથવા છેદ ઉડે તો હવે બાકી શું રહેશે? n ગુણ્યા n માઇનસ 1 ભાગ્યા 2 બરાબર 15. માટે n ગુણ્યા n માઇનસ 1 બરાબર 2 ગુણ્યા 15 કરીએ તો કેટલા થઈ જાય? 30. માટે n ગુણ્યા n માઇનસ 1 બરાબર 30 છે. તો આપણે આવી રીતનો જ્યારે પણ ક્રમિક સંખ્યાઓનો ગુણાકારવાળી કોઈ કિંમત મેળવવાની આવે તો આપણે ટ્રાયલ એન્ડ એરર મેથડથી કામ કરવું પડે. કારણ કે 30ના ગુણકો તો ગમે તે થાય, પણ આપણે એવી 2 સંખ્યા પસંદ કરવાની છે કે 2 ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર 30 થવો જોઈએ. આપણે n ગુણ્યા n માઇનસ 1 એટલે કે 6 ગુણ્યા 5, 6 પંચા 30 બરાબર 30 તો થાય જ છે. હવે n ગુણ્યા n માઇનસ 1, 6 ગુણ્યા 6 ઓછા 1 કે 6 ઓછા 1 એટલે 5 થાય. તો આપણે આ રીતે દર્શાવી શકીએ. તો હવે આની સરખામણી કરીએ તો n બરાબર કેટલા દેખાય છે? અહીં n પહેલાં છે, અહીં પણ n બરાબર 6 છે. તો nની કિંમત 6, n માઇનસ 1 એટલે એની કિંમત કેટલી થાય? 6 ઓછા 1, 5 છે. તો n બરાબર આપણને કેટલો જવાબ મળી જાય છે? 6 જવાબ મળી જાય છે. સેમ એવી રીતે બીજો દાખલો આપણને આપેલો છે કે NP3, 9મો દાખલો. NP3 બરાબર 210 હોય તો એની કિંમત શોધવી છે.
તો NP3 210 હોય તો એની કિંમત શોધવી હોય તો કઈ રીતે શોધી શકાય મિત્રો? તો આપણે ધ્યાન શું રાખવાનું છે, આમાં NCR હતું બરાબર, એટલે કોમ્બિનેશન એટલે કે સંચયનું સૂત્ર વાપર્યું હતું. આમાં આપણે P છે, P મીન્સ પરમ્યુટેશન, પરમ્યુટેશન મીન્સ ક્રમચય. તો ક્રમચયમાં ક્રમચયનું સૂત્ર વાપરવાનું છે. સામાન્ય ભેદ છે, અહીં R ફેક્ટોરિયલ આવે છે, આમાં R ફેક્ટોરિયલ આવે નહીં. તો એટલું ધ્યાન રાખીને આપણે સૂત્ર લખીને કાળજી રાખીને ગણતરી કરીશું. તો NP3નું સૂત્ર મૂકીએ તો શું થાય? N ફેક્ટોરિયલ છેદમાં N માઇનસ R. N માઇનસ R એટલે શું? તો આરની જગ્યાએ 3 છે એટલે N માઇનસ 3 ફેક્ટોરિયલ બરાબર 210. માટે N ગુણ્યા N માઇનસ 1 ગુણ્યા N માઇનસ 3 ફેક્ટોરિયલ છેદમાં N માઇનસ 3 ફેક્ટોરિયલ બરાબર 210. બરાબર. જેમ આ દાખલામાં કર્યું હતું, અહીં આપણે જરૂર હતી N માઇનસ 2 સુધી, તો N માઇનસ 2 સુધી ગયા. આ દાખલામાં છેદની કિંમત કેટલી છે? N માઇનસ 3 છે. N માઇનસ 3 સુધી જઈએ તો ક્રમશઃ જવાનું. તો N માઇનસ 1 ગુણ્યા N માઇનસ 2 ગુણ્યા N માઇનસ 3. N માઇનસ 3 ફેક્ટોરિયલ N માઇનસ 3 ફેક્ટોરિયલ જતા રહે. આ બાજુ કેટલા રહેશે? 210. હવે શું રહ્યું આપણી જોડે બાકી? તો N ગુણ્યા N માઇનસ 1 ગુણ્યા N માઇનસ 2 બરાબર 210. તો અહીં હવે કેટલી સંખ્યા થઈ? 1, 2 ને 3. એનો મતલબ કે 210ના આપણે એવા 3 ક્રમિક સંખ્યાઓ શોધવાની કે જેનો ગુણાકાર 210 થાય. એટલે આમાં આપણને સીધી ખબર પડે નહીં, એટલે ટ્રાયલ એન્ડ એરર મેથડથી આપણે જવું પડે. તો કોઈ પણ 3 ક્રમિક સંખ્યાઓ પકડવાની કે 5, 6, 7, 4, 5, 6, 2, 3, 4 બરાબર. માનો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 4 કરીએ તો 2 તરી 6, ચોક 24. જો અહીં 24 હોય તો 2, 3 અને 4 એટલે 4, 3 અને 2નો ગુણાકાર કરીએ તો થઈ જાય. તો એ પ્રમાણે આપણે જરૂર મુજબની સંખ્યા લેવાની. તો અહીં આપણે જોઈએ તો 5, 36 અને 30 ગુણ્યા 7 21 210. 7, 6 ને 5, 5, 6, 7 કેવી સંખ્યા કહેવાય? ક્રમિક સંખ્યા કહેવાય. ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો n ગુણ્યા n માઇનસ 1 ગુણ્યા n માઇનસ 2. તો n બરાબર 7, n માઇનસ 1 એટલે 6, n માઇનસ 2 એટલે 5. તો n ગુણ્યા n માઇનસ 1 ગુણ્યા n માઇનસ 2. તો n બરાબર અહીં આપણને કેટલા મળી જાય? 7 મળશે. તો nની કિંમત આપણને કેટલી મળી? n બરાબર 7. તો આપણે 2 દાખલાઓની વાત કરી, 8મો અને 9મો દાખલો, બંનેની અંદર આપણે આ રીતે nની કિંમત શોધવાની ગણતરી કરવાની છે. ત્યાર પછી હવે જોઈએ તો 10મો દાખલો. 10મા દાખલામાં આપણને આપ્યું છે ટ્યુઝડે શબ્દના બધા જ અક્ષરોની મદદથી નવી કેટલી ગોઠવણીઓ થઈ શકે? રકમ આપણા માટે ખાસ અગત્યની છે. તમારી જોડે પુસ્તક હોય તો એની અંદર નવી કેટલી ગોઠવણી થઈ શકે એની નીચે અંડરલાઇન કરી રાખો એટલે તમને ખ્યાલ આવે. હું શું આવે છે ભેદ એ તમને સમજાવું. તો ટ્યુઝડે શબ્દની અંદર કુલ કેટલા અક્ષરો છે? 7 અક્ષરો છે. તો 7 અક્ષરોની ગોઠવણીથી બનતા કુલ શબ્દો આપણને ખબર છે કે જેટલા અક્ષર એટલા સ્થાન પર એની જુદી જુદી ગોઠવણી કરીએ તો 7 અક્ષરોને 7 સ્થાન પર 7p7 પ્રકારે એટલે કે 7p7 પ્રકારે ગોઠવી શકીએ. તો એની કિંમત કેટલી થાય? 7 ફેક્ટોરિયલ. અને 7 ફેક્ટોરિયલ એટલે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 5040 થાય. બરાબર. તો કુલ શબ્દો કેટલા થાય? 5040. પ્રશ્નમાં અગત્યનું શું છે? નવી કેટલી ગોઠવણી થાય? તો અહીં આપણે મોટે ભાગે ભૂલ શું કરીએ? 5040 જવાબ લખી દઈએ, પણ ટેકનિકલી એ ખોટો ગણાય. આપણને નવી ગોઠવણીઓ પૂછી છે એટલે કે ટ્યુઝડે શબ્દ તો આપણને આપી જ દીધો છે. એ સિવાયના નવી ગોઠવણી કેટલી બાકી રહે? તો નવી ગોઠવણી બરાબર 5040 ઓછા 1. એક એ કયો શબ્દ? ટ્યુઝડે. તો ટ્યુઝડે શબ્દ સિવાયની 5039 નવી ગોઠવણી કરી શકાય. તો પરીક્ષામાં દાખલો પૂછાય છે, દાખલો સહેલો છે, બધા વિદ્યાર્થી ગણે છે, પણ 5040 જવાબ લાવીને મૂકી દે છે અને એને પરિણામે એને પૂરેપૂરા માર્ક્સ મળતા નથી. તો નવી ગોઠવણી છે એટલા માટે ટ્યુઝડે શબ્દનો અક્ષર કાઢી નાખવાનો છે અને પછી જે રહે એ અક્ષરોનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરીશું. ત્યાર પછી 11મો દાખલો. વિયાન શબ્દના બધા જ અક્ષરોનો ઉપયોગ કરી કેટલી ગોઠવણીઓ બનાવી શકાય? તો વિયાન શબ્દ આપણને આપેલો છે. વિયાન શબ્દની અંદર આપણે જોઈએ તો કુલ કેટલા અક્ષરનો શબ્દ છે? 5 અક્ષરનો શબ્દ છે. એની અંદર એ શબ્દ કેટલી વાર છે? 2 વાર છે. તો આપણે જ્યારે કોઈ પણ શબ્દનો ક્રમચયની ગોઠવણી કરવી હોય અથવા સંખ્યા મેળવવી હોય તો આપણે સમસ્વરૂપ સંચય જોયા હતા કે જ્યાં એકની એક સંખ્યા પુનરાવર્તન પામતી હોય ત્યારે આપણે એની ગણતરી એ રીતે લઈ શકીએ છીએ. તો વિયાન શબ્દની અંદર
એ શબ્દ કેટલી વાર આવે છે? 2 વાર આવે છે. માટે p બરાબર 2 લઈએ અને n બરાબર કેટલા લઈએ? 5 લઈએ. તો વિયાન શબ્દના અક્ષરોની ગોઠવણીના કુલ ક્રમચય, તો એની ગોઠવણીના કુલ ક્રમચય n ફેક્ટોરિયલ છેદમાં p ફેક્ટોરિયલ બરાબર 5 ફેક્ટોરિયલ. n ફેક્ટોરિયલની કિંમત કેટલી છે? 5 અને p બરાબર 2. તો 5 ફેક્ટોરિયલ ભાગ્યા 2 ફેક્ટોરિયલ. હવે 5 ફેક્ટોરિયલની કિંમત તમને ખબર છે, 5 ફેક્ટોરિયલ એટલે શું થાય? 120 થાય. તમે ડાયરેક્ટ 120 લખો, છેદમાં 2 લખો તો પણ તમારો જવાબ આવે. અથવા તો અહીં કર્યું છે એ રીતે 5 × 4 × 3 × 2 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ. 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ જતા રહે તો અહીં કેટલા રહે? 4 તરી 12, 12 × 5, 12 પંચા 60. તો અહીં આપણે 60 જવાબ આ રીતે પણ મળી શકે. નાની સંખ્યા છે 5 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલની કિંમત 120 લઈ લઈએ અને 120 ભાગ્યા 2 કરીએ તો પણ આપણને આપણો જોઈતો જવાબ મળી જાય. કેટલો જવાબ આવશે? 60 જવાબ આપણને એનો મળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આની ગણતરી પણ કરી શકીએ એમ છે. 12મો પ્રશ્ન જોઈએ. 5 જુદા જુદા પત્રોને 5 કવરમાં કેટલી રીતે મૂકી શકાય? બરાબર. તો 5 પત્ર છે, 5 કવર છે, તો બહુ સિમ્પલ. 5 પત્રોને 5 કવરમાં 5p5 પ્રકારે ગોઠવી શકીએ. તો એની ગોઠવણીના પ્રકાર 5p5 બરાબર 5 ફેક્ટોરિયલ. અને 5 ફેક્ટોરિયલની કિંમત કેટલી થાય? 120 થાય એવું આપણને ખ્યાલ છે જ. બરાબર. ત્યાર પછી 13મો પ્રશ્ન આપણે જોઈએ. તો 13મા પ્રશ્નમાં આપણને આપ્યું છે કે NPR એટલે શું? થિયરિકલ પ્રશ્ન છે પણ જોઈ લઈએ. બરાબર. n જુદી જુદી વસ્તુઓમાંથી r વસ્તુઓને r ભિન્ન સ્થાનોમાં ગોઠવવાની કુલ સંખ્યાને NPR કહે છે. તો NPRનો પ્રશ્ન થઈ જાય. ત્યાર પછી 14મો પ્રશ્ન અને 14મો પ્રશ્ન તમારા અભ્યાસક્રમ માટે, ચાલુ વર્ષના વિદ્યાર્થી માટે નથી, પણ આપણે એની ચર્ચા કરીએ. તમે ત્યાં એક નાની ચોકડી મારી રાખો અથવા ટીક કરી રાખો કે આ પ્રશ્ન તમારે પરીક્ષામાં પૂછાશે નહીં. 14મો પ્રશ્ન, x વત્તા eના n ઘાતના વિસ્તરણના n+1 પદોના સહગુણકો લખો. તો n+1 પદોના સહગુણકો થિયરીનો પ્રશ્ન છે. દ્વિપદી વિસ્તરણની આપણે ચર્ચા કરી ત્યારે સામાન્ય વાત કરી હતી આપણે. બરાબર. એના જે સહગુણકો છે એના સહગુણકો શું થશે? NC0, NC1, NC2, NC3, NC4, NC5 અપ ટુ NCN લખો તો પણ ચાલે. અને છેલ્લા ક્રમે જઈએ તો n-2 અરે NCN-2, NCN-1 અને છેલ્લે NCN-0 એટલે કે NCN રહે. બરાબર. તો આ પણ થઈ જાય. ત્યાર પછી 15મો પ્રશ્ન આપણને આપ્યો છે. જો NCX બરાબર NCY હોય તો x અને yના સંબંધના શક્ય 2 વિકલ્પ લખો. તો આ પણ થિયરીનો પ્રશ્ન. જો NCX બરાબર NCY હોય તો પહેલું પરિણામ છે x બરાબર y, અથવા બીજો વિકલ્પ શું થાય? x વત્તા y બરાબર n મળે છે. તો આ રીતે આપણે વિભાગ બીનું કામ પૂરું કર્યું. હવે આપણે વિભાગ સીના પ્રશ્નોની વાત કરીએ. તો પહેલો પ્રશ્ન છે દ્વિપદી વિસ્તરણના લક્ષણો લખો. તો દ્વિપદી વિસ્તરણ ચાલુ વર્ષના વિદ્યાર્થી માટે રદ કરેલ છે. ત્યાં એક નાનકડી ટીક કરી રાખો. તમારે પ્રશ્નની ચર્ચા કરવાની જરૂર નથી. થિયરીની અંદર આપણે જ્યારે દ્વિપદી વિસ્તરણનો સામાન્ય ખ્યાલ મેળવ્યો તે વખતે આપણે એની વિગતે ચર્ચા કરેલી છે. બરાબર. દ્વિપદી વિસ્તરણના ગુણધર્મોની વાત કરેલી છે. એને આધારે આપણે એના ગુણધર્મો લખી અને સમજી શકીએ એમ છે. એના કેટલાક લક્ષણો જે હતા એની અંદર આપણે પેજ નંબર 239 પર આપેલી છે વિગતો, તો એના પરથી તમે જોઈ શકો છો. હવે દાખલાથી શરૂઆત કરીએ તો બીજો દાખલો આપણને આપેલો છે. દાખલા નાના છે, સરળ છે, પરંતુ તે છતાંય કેટલાક દાખલા સમજવાની દ્રષ્ટિએ અગત્યના છે, તો આપણે એ પણ જોઈએ. તો બીજો દાખલો, એક વિજ્ઞાન મેળામાં 10 શાળાઓ ભાગ લે છે. આ શાળાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામો કેટલી રીતે વહેંચી શકાય? તો વિજ્ઞાન મેળામાં 10 શાળાઓ ભાગ લે છે એટલે n બરાબર કેટલા લેવાય? 10. 10 શાળાની અંદર ઇનામ 3 આપવાના છે, પહેલું, બીજું અને ત્રીજું, એટલે કે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ, એટલે કે કુલ સ્થાન કેટલા ભરવાના છે? 3. તો 10માંથી 3 સ્થાનની પસંદગી કરવી હોય તો 10p3 પ્રકારે આપણે કરી શકીએ. તો 10 શાળાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ 10p3 પ્રકારે વહેંચી શકાય. માટે ઇનામ વહેંચણીના પ્રકાર જોઈએ તો 10p3. તો 10p3નું સાદુરૂપ જોઈએ તો 10 × 9 × 8 કરીએ તો 8 9 72, 72 × 10 720 રીતે આપણે એની વહેંચણી કરી શકીએ છીએ. સહેલો પ્રશ્ન છે, સહેલો સમજાઈ જાય એવો છે. ત્રીજો પ્રશ્ન, ત્રીજો આપણા માટે અગત્યનો, અને આ રીતના પ્રશ્નો વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. તો ત્રીજો પ્રશ્ન જોઈએ અને થોડું સમજવાનો પણ પ્રયત્ન કરજો. પુસ્તક સાથે રાખજો, રકમ ધ્યાનથી સમજજો.
4 છોકરાઓ અને 3 છોકરીઓ એટલે કુલ 7 જણ છે. એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી કોઈ પણ 2 છોકરા કે 2 છોકરીઓ એક સાથે ના આવે? આપણે કુલ કેટલા જણ છે? 4 છોકરા અને 3 છોકરીઓ છે. તો એની ગોઠવણી એવી રીતે કરવાની કે છોકરા છોકરી સાથે આવે નહીં. આપણે વિચારીએ કે એક છોકરો એક છોકરી, એક છોકરો એક છોકરી એમ બેસાડીએ, પણ એમાં પણ ધ્યાન રાખવાનું છે કારણ કે એક સંખ્યા વધારે છે, એક સંખ્યા ઓછી છે. છોકરાઓ 4 છે, છોકરીઓ 3 છે. જો તમે પ્રથમ સ્થાને છોકરી બેસાડો તો છોકરી છોકરો છોકરી છોકરો છોકરી છોકરો અને પછી એક છોકરો વધ્યો એને તમે છેલ્લે બેસાડો તો 2 છોકરા ભેગા થઈ જાય. એટલે આપણે એની ગોઠવણી કરવી હોય તો કઈ રીતે કરી શકીએ? તો અહીં ડાયાગ્રામના સ્વરૂપમાં સમજાયું છે અને ક્રમચય સંચયના કેટલાક દાખલાઓ આની મદદથી સમજીને ગણતરી કરો તો બહુ સહેલું થઈ જાય. તો 4 છોકરાઓ અને 3 છોકરીઓને એક જ હારમાં 2 છોકરા કે છોકરીઓ એક સાથે ના આવે એ રીતે ગોઠવવા તો શું કરવું પડે? પહેલાં છોકરાને જ બેસાડવો પડે. છોકરો છોકરી છોકરો છોકરી છોકરો છોકરી અને છોકરો. એનો મતલબ કે બી જે લખ્યો છે એને છોકરાઓ તરીકે અને જી ગર્લ્સ એટલે કે છોકરીઓ તરીકે લઈએ. તો 4 છોકરાઓ કેટલી વાર છે? 4 વખત છે. બી કેટલી વાર? 4 વાર છે. તો 4 છોકરાઓને 4 સ્થાન પર 4x4 પ્રકારે આપણે ગોઠવી શકીએ. એ જ રીતે છોકરીઓ કેટલી છે? 3 અને સ્થાન પણ કેટલા છે? 3. તો 3 છોકરીઓને 3 સ્થાન પર 3x3 પ્રકારે ગોઠવી શકાય. માટે માગેલી શરત એટલે કે છોકરા અને 2 છોકરા કે છોકરીઓ એક સાથે ના આવે એ રીતે ગોઠવણીના પ્રકાર કરીએ તો કેટલા થાય? 4x4 એટલે 4 છોકરાઓને 4 સ્થાન પર 4x4 પ્રકારે અને એટલે ગુણાકાર 3 છોકરીઓને 3 સ્થાન પર 3x3 પ્રકારે. 4x4 4 ફેક્ટોરિયલ, 3x3 3 ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલની કિંમત કેટલી થશે? 4 × 3 × 2 × 1 કરીએ એટલે 24. 3 ફેક્ટોરિયલની કિંમત 3 × 2 × 1 એટલે 3 દુ 6. હવે 24 × 6 કરીએ તો કેટલા થઈ જાય? 144 આપણને જવાબ મળી જશે. તો ત્રીજો પ્રશ્ન જે છે એનો જવાબ આપણને કેટલો મળે છે? 144. તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ ખાસ સમજવાની છે. આવા જ હવે પછીના દાખલાઓની જરૂર પડશે સમજવા માટે. તો આ રીતે આપણે દાખલાની ગણતરી કરીશું. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ. એક ટેબલ પર આંકડાશાસ્ત્રના 6, નામાના 5 અને અંગ્રેજી વિષયના 4 જુદા જુદા પુસ્તકોને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી દરેક વિષયના પુસ્તકો એક સાથે જ આવે? આપણી શરત શું છે? દરેક વિષયના પુસ્તકો એક સાથે આવે. એટલે પુસ્તકોને આપણે અંદર ગોઠવી શકીએ પણ એક વિષયના પુસ્તકને બીજા વિષયના પુસ્તક સાથે મિક્સઅપ કરવાના નથી. તો આપણે પહેલાં વારાફરતી સમજીએ. આપેલા પુસ્તકો કેટલા છે? આંકડાશાસ્ત્રના 6, નામાના 5 અને અંગ્રેજીના 4. બરાબર. આ પુસ્તકોને એક સાથે આવે તે રીતે એક જ હારમાં ગોઠવવાના છે. તો આંકડાશાસ્ત્રના 6 પુસ્તક હોય તો 6 પુસ્તકને 6 સ્થાન પર 6x6 એટલે કે 6 ફેક્ટોરિયલ રીતે ગોઠવી શકાય. એ જ રીતે નામાના 5 પુસ્તકો આપણને આપ્યા છે તો નામાના 5 પુસ્તકોને 5 સ્થાન પર 5x5 એટલે કે 5 ફેક્ટોરિયલ રીતે ગોઠવી શકાય. અંગ્રેજીના 4 પુસ્તકો છે એને ગોઠવવાના પ્રકારની વાત કરીએ તો એને 4x4 એટલે કે 4 ફેક્ટોરિયલની રીતે આપણે ગોઠવી શકીએ. બરાબર. તો આ રીતે કેમ થાય? તો આંકડાશાસ્ત્રના 6 પુસ્તકો અંદર ગમે તે ગોઠવણી કરીએ પણ 6 પુસ્તક 6 સ્થાન 6 ફેક્ટોરિયલ, નામાના 5 પુસ્તક 5 સ્થાન 5 ફેક્ટોરિયલ, અંગ્રેજીના 4 પુસ્તકો 4 સ્થાન પર 4 ફેક્ટોરિયલ. વધુમાં આપણે જોઈએ તો વિષય કેટલા છે? આંકડાશાસ્ત્ર, નામું અને અંગ્રેજી 3 વિષય છે. તો આપણે એનું પણ સ્થાન અદલાબદલી કરી શકીએ. પહેલાં શરૂઆતમાં આંકડાશાસ્ત્રના પુસ્તકો ગોઠવ્યા હોય તો ફરીવાર પહેલાં નામાના લઈએ, એ જ રીતે ફરી અંગ્રેજીના લઈએ. તો એ પ્રમાણે પુસ્તકોનું પણ વિષયનો ક્રમ પણ આપણે બદલી શકીએ છીએ. તો જુદા જુદા વિષયોની ગોઠવણીના પ્રકાર કરીએ તો 3 વિષય છે, 3 વિષયના 3 સ્થાન છે તો 3x3 પ્રકારે એટલે કે 3 ફેક્ટોરિયલ પ્રમાણે એને પણ ગોઠવી શકીએ. માટે ટેબલ પર પુસ્તકોને એક હારમાં ગોઠવવાના કુલ પ્રકાર બરાબર 6 ફેક્ટોરિયલ × 5 ફેક્ટોરિયલ × 4 ફેક્ટોરિયલ બરાબર. પુસ્તકોની અંદરની ગોઠવણી ગુણ્યા 3 વિષયોની ગોઠવણી એટલે કે 3 ફેક્ટોરિયલ. તો 6 ફેક્ટોરિયલની કિંમત 720, 5 ફેક્ટોરિયલની કિંમત 120, 4 ફેક્ટોરિયલની કિંમત 24 ગુણ્યા 3 ફેક્ટોરિયલની કિંમત 6. હવે કૌંસની અંદર જે કિંમત આપી છે એનો ગુણાકાર કરીએ કે 720 × 120 × 24 તો અહીં એની કિંમત મળે છે 20,73,600. એના ગુણ્યા 6 કરીએ તો આપણને
એની કિંમત મળે 1,24,41,600. તો વિચારો મિત્રો કે આટલા પુસ્તકો છે, આટલા વિષયો છે, તો એની ગોઠવણી જુદી જુદી રીતે કરવી હોય તો આટલી બધી રીતે આપણે એની ગોઠવણી લખી શકીએ એમ છે. બરાબર. ત્યાર પછી પાંચમો દાખલો જોઈએ. પાંચમો દાખલો જોઈએ તો પાંચમા દાખલાની અંદર આપણને આ પણ અગત્યનો દાખલો આપણે ગણી શકાય, સંખ્યાવાળો છે. બરાબર. તો 3, 8, 0, 7 અને 6 બધા જ અંકોનો ઉપયોગ કરી 5 અંકવાળી કેટલી સંખ્યા બનાવી શકાય? તો 3, 8, 0, 7 અને 6 એ 5 અંકોના ઉપયોગથી બનતી કુલ સંખ્યાઓ. દાખલો બે રીતે ગણી શકાય છે. હું પ્રથમ રીતે સમજાવું તમને, કારણ કે જે દાખલામાં 0વાળો અંક આપેલો હોય અને તમને અમુક અંકોની સંખ્યા બનાવવાનું કહે તો એવા સંજોગોમાં થોડુંક કાળજી રાખીને ગણતરી કરવી. બરાબર. તો આપણને ખ્યાલ છે કે 0ને જો પ્રથમ સ્થાન પર લઈએ, 5 અંકની સંખ્યા એટલે એકમ, દશક, 100, 1000 ને 10,000. 10,000ના સ્થાન પર જો 0 લઈએ તો સંખ્યા કેટલી બને? 4 અંકની જ ગણાય, કારણ કે 10,000ના સ્થાન પર 0 લઈએ તો એ સંખ્યા 4 આંકડાની જ ગણાય. બરાબર. 0 વચ્ચે હોય તો એની વેલ્યુ છે, પણ પહેલો 0 હોય તો એની વેલ્યુ રહેતી નથી. તો 3, 8, 0, 7 અને 6 5 અંકોની મદદથી બનતી કુલ સંખ્યાઓ. આપણે માનો કે 0 છે એને પણ સંખ્યા તરીકે જ લઈએ તો એવા અંકોને જો સંખ્યામાં ગોઠવણી તરીકે લઈએ તો કુલ કેટલા થાય? 5 અંક અને 5 સંખ્યા, એટલે 5 અંકો અને 5 સ્થાન, 5×5 એટલે 5 ફેક્ટોરિયલ બરાબર 120 થાય. હવે જો મેં તમને જે કહેવા માગું છે કે 0 પ્રથમ સ્થાને હોય તો સંખ્યા 4 અંકની બને, અને 4 અંકની સંખ્યા શું થાય? 0 પ્રથમ સ્થાને હોય તો 4 અંકની બને, એટલે આપણે 0નું સ્થાન ફિક્સ કરી દઈએ તો 1p1 ગુણ્યા બાકીના 4 અંકો છે એને 4p4 પ્રકારે ગોઠવી શકાય. તો 4 અંકોની જે સંખ્યા કેટલી બને છે એની આપણે સંખ્યા જોઈ લઈએ. તો જ્યારે 0 પહેલા નંબર પર હોય ત્યારે બાકીના અંકોની સંખ્યા 4 અંકની ગણાય. તો 1p1 ગુણ્યા 4p4 1 ગુણ્યા 4 ફેક્ટોરિયલ એટલે 1 ગુણ્યા 24 અને 24 થાય. બરાબર. તો 4 અંકોની સંખ્યા કેટલી બને છે? આપણી જોડે 24 બને. આપણો પ્રશ્ન શું છે? 5 અંકવાળી કુલ કેટલી સંખ્યા બને? તો 5 અંકવાળી કુલ સંખ્યા કેટલી હતી? 120. એમાંથી 4 અંકવાળી સંખ્યા કેટલી છે? 24. બરાબર. એક જ મિનિટ, થોડું આની સંખ્યા કેટલી થઈ? 24. તો 120માંથી તમે 4 અંકોવાળી સંખ્યા બાદ કરી દઈએ. બરાબર. તો અહીં 24 તમે બાદ કરો એટલે કેટલા થઈ જાય? 96 આપણને મળશે. આપણો જવાબ કેટલો થાય? 5 અંકોવાળી કેટલી સંખ્યા બને? 96 સંખ્યા બને છે એમ આપણે કહી શકીએ. ત્યાર પછી આગળ જોઈએ છઠ્ઠો પ્રશ્ન. તાની શબ્દના બધા જ અક્ષરોની એવી કેટલી ગોઠવણી હશે કે જેમાં સ્વર ભેગા જ આવે? બરાબર. સ્વર ભેગા આવે એ રીતે આપણે એની ગોઠવણી કરવી છે. આ જો કે આ દાખલાને બીજી રીતે મેં જે તમને કહ્યું તો એ પણ તમને સમજાય. તો આગળ આપણે આવી રીતે ગણેલો છે. 3, 8, 0, 7 અને 6માં એક અંક શૂન્ય છે. જો શૂન્યને પ્રથમ સ્થાને હોય તો સંખ્યા કેટલા અંકની ગણાય? 4 અંકની. હવે પ્રથમ અંક એટલે કે 10,000નું સ્થાન શૂન્ય સિવાયના 4 અંકમાંથી ભરવું હોય તો 4p1 પ્રકારે, અને બાકીના 4 આંકડા રહ્યા 0 સહિતના એને 4p4 પ્રકારે ગોઠવી શકાય. તો 5 અંકોની સંખ્યા 4p1 ગુણ્યા 4p4 કરીએ તો 4, 4p1ની કિંમત 4 અને 4p4 એટલે 4 ફેક્ટોરિયલ, તો 4 ગુણ્યા 24 કરીએ તો પણ આપણને કેટલો જવાબ મળી જાય છે? 96 જવાબ મળી જાય છે. ત્યાર પછી આ દાખલા ખાસ અગત્યના છે. છઠ્ઠો દાખલો. તાની શબ્દના બધા જ અક્ષરોની ગોઠવણી એવી કેટલી હશે કે જેમાં સ્વર ભેગા જ આવે? સ્વર ભેગા આવે. પહેલું તો આપણને સ્વરની ખબર હોવી જોઈએ. 5 વોવેલ્સ છે. બરાબર. અંગ્રેજી મૂળાક્ષરોની અંદર આપણે જોઈએ તો A, E, I, O, U. તો 5 સ્વર છે. તો તાની શબ્દની અંદર 4 અક્ષરો છે, એમાં 2 સ્વર A અને I છે. આપણો પ્રશ્ન શું છે? બંને સ્વર ભેગા આવે એ રીતે ગોઠવણી કરવી છે. તો બંને સ્વર ભેગા આવે એવું ક્યારે બને? જ્યારે પણ તમને કોઈ પણ દાખલો હોય, બે વસ્તુને ભેગા ગણવા ના આવે તો બંનેને એક જ છે એમ માની લેવાના, તો આપણા માટે સરળતાથી થાય. અને ડાયાગ્રામના સ્વરૂપમાં પણ આપણે સમજીએ તો A અને I બે સ્વર છે, બંનેને એક જ અક્ષર તરીકે લઈએ તો A અને I ને એક જ બોક્સમાં મૂક્યા, T અને N. તો હવે આપણે કુલ અક્ષરોનું સ્થાન ગણીએ તો T, N અને AI ને એક જ ગણીએ, એટલે કુલ 3 સ્થાન છે અને 3 અક્ષરો છે, તો 3p3 પ્રકારે. પણ આ છેલ્લું બોક્સ છે એમાં A અને I બે છે, તો એ 2 અક્ષર અને 2 સ્થાન, તેની અંદરની ગોઠવણી બદલાય
તો પણ ક્રમચય છે તે આપણે એને અલગ ગણીએ છીએ એટલે એની ગોઠવણી 2p2 પ્રકારે કરી શકાય. તો જેને પણ એક જ ગણવાના હોય એને આપણે એક જ બોક્સમાં ગણવાના અને ત્યાર પછી એની અંદરની ગોઠવણી અને બહારના જે ખુલ્લા રહેતા હોય એ અક્ષરોની ગોઠવણી કરીએ તો આપણને જોઈતો જવાબ મળે. બંને સ્વરને એક જ ગણતા 2p2 અને tn અને બંને સ્વર aiને 3p3 પ્રકારે એક સાથે ગોઠવી શકાય. માટે બંને સ્વર એક સાથે આવે એવી ગોઠવણીના પ્રકાર કરવા હોય તો એ ગોઠવણી કેટલી રીતે થઈ શકે? તો 3p3 ગુણ્યા 2p2. 3p3ની ગણતરી 3 ફેક્ટોરિયલ, 2p2ની ગણતરી 2 ફેક્ટોરિયલ, 3p3ની કિંમત 6, 2 ફેક્ટોરિયલની કિંમત 2, તો 6 ગુણ્યા 2 કરીએ તો આપણને કેટલો જવાબ મળે? 12 જવાબ અહીં આપણને મળી જાય. 7મો દાખલો એ પણ એના જેમ જ છે. મેંગો શબ્દના બધા જ અક્ષરોની ગોઠવણી એવી કેટલી હશે કે જેમાં સ્વર ભેગા ના આવે? આગળના દાખલામાં શું હતું કે સ્વર ભેગા આવે, એમાં સ્વર ભેગા ના આવે તો એ પણ સિમ્પલ છે, પણ આમાં એક સ્ટેપ આપણે વધારે કરવાની જરૂર પડે. મેંગો શબ્દ છે તો મેંગો શબ્દની અંદરથી આપણે શું કામ કરીએ કે સ્વર ભેગા આવે એની કિંમત શોધીએ અને કુલ બનતા શબ્દો લઈએ. તો કુલ શબ્દોમાંથી ભેગા સ્વરવાળા શબ્દો બાદ કરીએ તો ભેગા ના આવે એવા શબ્દો આપણને મળી જાય. તો આપણે જોઈએ મેંગો શબ્દની અંદર 5 અક્ષર છે, એના 2 સ્વર ઓ અને એ છે. માટે 5 અક્ષરોની ગોઠવણી કરીએ તો 5 અક્ષરોની ગોઠવણી 5p5 પ્રકારે કરીએ તો 5p5 એટલે કેટલા થાય? 120 પ્રકારે આપણે એની ગોઠવણી કરી શકીએ છીએ. હવે આપણને શું કહ્યું કે બંને સ્વર ભેગા આવે. બંને સ્વર ભેગા આવે એટલે કે ઓ અને એ એક જ અક્ષર તરીકે આપણે એને લઈ લઈએ. તો બાકીના અક્ષરોની ગોઠવણી કઈ રીતે થાય તો એની વિગત આપણે સમજી શકીએ. તો આપણે આગળના દાખલામાં કર્યું હતું તાનીવાળા દાખલામાં એની જેમ જ 2 સ્વર જે છે એ અને ઓ બંનેને ભેગા રાખવાના છે તો એને આપણે એક જ અક્ષર તરીકે લઈ લઈએ અને એ સિવાયના 3 અક્ષર એમ, એન અને જી. તો એમ, એન, જી અને આ એ ઓ એટલે 1, 2, 3 અને 4 બોક્સ થયા. તેની ગોઠવણી 4p4 પ્રકારે થાય. એ અને ઓ ની અંદરની ગોઠવણી કરીએ તો એ 2p2 પ્રકારે આપણે ગોઠવણી કરી શકીએ. માટે બંને સ્વર એક સાથે આવે એવી ગોઠવણીના પ્રકાર કરીએ તો શું થાય? 4p4 ગુણ્યા 2p2. 4p4 એટલે 4 ફેક્ટોરિયલ, 2p2 2 ફેક્ટોરિયલ એટલે 4 ફેક્ટોરિયલની કિંમત 24, 2 ફેક્ટોરિયલની કિંમત 2, 24 દુ 48, તો 48. પણ આ કયો પ્રશ્ન? જો આગળનો પ્રશ્ન હતો એ રીતનો પ્રશ્ન હોય કે મેંગો શબ્દમાં 2 સ્વર સાથે આવે એવા અક્ષરો કેટલા? તો 48. તો આપણો પ્રશ્ન શું છે કે સાથે ના આવે એવા અક્ષરો. તો સાથે આવે એટલે કુલ શબ્દો કેટલા છે અહીં આપણે શોધ્યા કે કુલ ગોઠવણી કરીએ તો 120 શબ્દો બને. એમાંથી 48 શબ્દો એવા છે કે જેમાં સ્વર ભેગા આવે. તો ભેગા ના આવે એ માટે શું કરવું પડે? બાદ કરવું પડે. તો બંને સ્વર સાથે ના આવે એવી ગોઠવણીના પ્રકાર બરાબર ગોઠવણીના કુલ પ્રકાર ઓછા બંને સ્વર સાથે આવે તેવી ગોઠવણીના પ્રકાર. તો 120 ઓછા 48 કરીએ તો આપણને કેટલો જવાબ મળી જાય છે? 72 જવાબ અહીં આપણને મળે છે. બરાબર. તો 7મો દાખલો આ રીતે ગણાશે. એ જ રીતે 8મા દાખલાની પણ આપણે સમજૂતી મેળવીએ. 8મો દાખલો અયુગ્મ અંક અયુગ્મ સ્થાન પર આવે તેવી રીતે 1, 2, 3, 4, 3, 2, 1ના બધા જ અંકોનો ઉપયોગ કરી કુલ કેટલી સંખ્યાઓ બનાવી શકાય? તો અયુગ્મ એટલે એકી અંક. એકી અંક એકી સંખ્યા એકી સ્થાન પર આવે અને બેકી અંક એટલે કે યુગ્મ અંક યુગ્મ સ્થાન પર આવે. તો એકી અને બેકી આપણને ખબર છે, યુગ્મ અને અયુગ્મ. તો અહીં આપણે સંખ્યાઓ જોઈએ તો કુલ કેટલા અંક આપ્યા છે? 1, 2, 3, ટોટલ 7 અંક આપણને આપેલા છે. પહેલો અંક અયુગ્મ, બીજો યુગ્મ, ત્રીજો અયુગ્મ, ચોથો યુગ્મ. બરાબર. તો એ જ રીતે આપણને સ્થાન આપેલા છે. તો એની અંદર જોઈએ તો 1, 2, 3, 4, 3, 2, 1માં અયુગ્મ અંક કયા કયા છે? 1, 3, 3 અને 1. અને તમે જુઓ તો અયુગ્મ સ્થાન પર જ એ ગોઠવીને આપણને આપેલા છે. આપણી શરત શું છે? અયુગ્મ અંક અયુગ્મ સ્થાન પર આવે તે રીતે બધા અંકોના ઉપયોગથી બનતી સંખ્યાઓની ગોઠવણી કરવી હોય તો કઈ રીતે કરી શકાય? તો આપણે અહીં લખી દઈએ. પહેલાં આપણે બોક્સ બનાવી દઈએ. અયુગ્મ, યુગ્મ, અયુગ્મ, યુગ્મ, અયુગ્મ, યુગ્મ અને અયુગ્મ. કુલ કેટલી સંખ્યા છે? 4 અયુગ્મ સંખ્યાઓ. તો 1, 2, 3 અને 4. આપણે અહીં જોયું કે 1, 3, 3, 1 અયુગ્મ સંખ્યાઓ છે. બરાબર. તો 4 સંખ્યાઓને 4 સ્થાન પર ગોઠવી શકાય. પરંતુ 4 સ્થાન પર 4 જુદી જુદી સંખ્યાઓ હોત તો 4p4 એટલે 4 ફેક્ટોરિયલ થાત. પણ અહીં એવું થશે નહીં. કેમ? તો અહીં 1, 3, 3, 1 આપણે આગળ જોયું અક્ષરો હતા એની અંદર વાત કરતા હતા
કે પુનરાવર્તન થાય છે એવી સંખ્યા આપણને મળે છે. તો અહીં આપણે એ પ્રમાણે એની ગણતરી કરીએ તો 1 3 3 1 આપણને આપેલા છે, એનો ઉપયોગ કરી અને ગણતરી જોઈએ તો શું થશે? 4 ફેક્ટોરિયલ એટલે સમસ્વરૂપ સંચયવાળો દાખલો તો એની જેમ આપણે એની ગણતરી કરવી પડે. તો 4 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ, કારણ કે 1 કેટલી વાર છે? 2 વાર છે. 3 કેટલી વાર છે? 2 વાર છે. તો 4 ફેક્ટોરિયલ ભાગ્યા 2 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ કરી તો આપણને આપણો જોઈતો જવાબ મળશે. માટે હવે આપણે એની ગોઠવણી કરીએ તો શું થશે? અયુગ્મ અંક અયુગ્મ સ્થાન પર આવે તે મુજબ આપણે ગોઠવણી કરવી છે. તો હવે યુગ્મની અંદર યુગ્મ અને યુગ્મ 2 4 અને 2 યુગ્મ અંક યુગ્મ સ્થાન પર જ છે. 3 અંક છે તો n બરાબર 3 ફેક્ટોરિયલ લઈએ. હવે પુનરાવર્તન અંક કયો છે? 2 છે. 2 કેટલી વાર છે? 2 વાર છે. તો 2 ફેક્ટોરિયલ લઈએ. તો આપણી જે શરત છે અયુગ્મ અંક અયુગ્મ સ્થાન પર આવે તે મુજબ સંખ્યા ગોઠવવી હોય તો એની ગોઠવણીના કુલ પ્રકાર કરીએ તો શું થાય? 3 ફેક્ટોરિયલ ભાગ્યા 2 ફેક્ટોરિયલ ઉપરના યુગ્મ સ્થાનની ગોઠવણી, અને અયુગ્મ સ્થાનની ગોઠવણી 4 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ. આનું સાદુરૂપ આપીએ 3 ફેક્ટોરિયલ 6, 2 ફેક્ટોરિયલ 2 ગુણ્યા 4 ફેક્ટોરિયલ 24 અને 2 ગુણ્યા 2 એટલે 4. તો કેટલા થશે? 3 2 તરી 6 અને અહીં જોઈએ તો 2 દુ 4 અને 4 છંગ 24, તો 6 તરી 18. આનું કુલ સાદુરૂપ આપીએ તો 18 રીતે આપણે એની ગોઠવણી કરી શકીએ એમ છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આજનું સેશન આપણે અહીં સુધીનું રાખીએ. નેક્સ્ટ સેશનની અંદર આગળના જે દાખલાઓ છે ત્યાંથી આપણે એની ગણતરી જોઈશું. આભાર મિત્રો. નેક્સ્ટ સેશનમાં આપણે આગળ જોઈએ.